મારી કોઈ વાતથી તમને કોઈ તકલીફ પહોંચી હોય, કોઈ દુઃખ પહોંચ્યું હોય, મારી કોઈ વાત તમને સારી ન લાગી હોય, અદબના ખિલાફ મેં કોઈ વાત તમારા સામે કરી દીધી હોય, તો પહેલાં દિલથી તમારાથી માफ़ી માગું છું, અલ્લાહથી બી માफ़ી માગું છું. અલ્લાહ પાકથી ઉમ્મીદ છે કે તમે પણ માफ़ કરી દેશો, મારો પેદા કરવાવાળો અલ્લાહ પણ માफ़ કરી દેશે. બસ અલ્લાહથી દિલથી દુઆ કરી લો. અલ્લાહ આ જે રિશ્તા થવાવાળા છે, જે નિકાહ થવાવાળા છે, અલ્લાહ પાક એમાં બહુ મોહબ્બતો પેદા ફરમાવે. બે ખાનદાનોમાં મોહબ્બત, બે ખાનદાનોમાં એવો જોડ કે એમની મોહબ્બતોની લોક મિસાલ આપે, એમની મોહબ્બતોના લોક દાખલા આપે. અમ્મા ઈશામાં કેવી મોહબ્બત હતી, અમારા નબીમાં કેવી મોહબ્બત હતી. મા બહેનો, હું તમને સમજાવું, અલ્લાહ નબીએ ઓરતોનો કેવો મકામ આપેલો છે, કેવો મર્તબો આપેલો છે. હદીસ શરીફમાં ફરમાવ્યું નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને, ઓરત તારી માં છે તો એના પગના નીચે જન્નત છે. આદમી કેટલો પણ મોટો હોય, જો સુધી માની કદર ન કરે, માની વાત ન માને, તો સુધી એ જન્નતનો મુસ્તહિક થઈ નથી શકતો. औरत તારી બહેન હોય તો એ તારી ઇજ્જત છે. औरत તારી બેટી, તારી દીકરી હોય તો એ તારી ઇજ્જત છે. औरत તારી વાઈફ, તારી બીવી હોય, તારી પત્ની હોય તો એનો ખર્ચો તારા દિલમાં જરૂરી છે.